જોઈ રહ્યા છો TV9 ગુજરાતી। હું છું વિધિ। વાત કરવી છે ડુંગળીના મુદ્દાની, જેને લઈને ખેડૂતો રોષમાં છે, આકરા પાણીએ છે। સરકાર સાથે વાટાઘાટો થઈ રહી છે અને આ તમામની વચ્ચે બેઠકો અને મંથનનો દોર ચાલી રહ્યો છે। અત્યારે શું અપડેટ છે પણ આપને કહી દઈએ। ડુંગળીની નિકાસ પ્રતિબંધથી એક તરફ ખેડૂતો આક્રોશમાં છે, જેના 3 દિવસથી માર્કેટ યાર્ડમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। એવામાં કૃષિ પ્રધાન રાઘવજી અને સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો વચ્ચેની આ બેઠક ખેડૂતો નિકાસ પ્રતિબંધની માંગ જે ઉઠાવી લેવાની માંગણી કરી રહ્યા છે, તો ગુજરાતના સાંસદોએ પણ આ પ્રતિબંધ ઉઠાવવાની માંગણી કરી છે। ડુંગળી નિકાસ પર પ્રતિબંધ અંગે કેન્દ્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે। રાજ્ય સરકાર પણ સબસિડી કે રાહત આપે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। અમારા સંવાદદાતા કિંજલ વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, બેઠકને લઈને શું વિગતો મળી રહી છે? કારણ કે એક તરફ ખેડૂતોનો આક્રોશ છે અને બીજી તરફ આ બેઠકોનો દોર કે જેના પર ખેડૂતો આગામી શું પગલાં લેશે, શું થશે તે બધું જ નિર્ભર છે। देखो, ખેડૂતો છેલ્લા 10 દિવસથી એક પ્રકારનો પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। સૌથી મોટો જે સવાલ એ છે કે જે ડુંગળી છે, ડુંગળીના પાક ના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી છે। આ જે પ્રતિબંધ છે તે સેન્ટ્રલ તરફથી મૂકવામાં આવી છે, ત્યારે હાલમાં જે વિરોધ થઈ રહ્યો છે તે વેપારીઓના મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ પણ એ છે કે જો ડુંગળીના અત્યારે 10% જેટલો પાક છે તે તૈયાર થયો છે, પરંતુ આગામી એકાદ મહિનાની અંદર પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે। બીજી તરફ આપ જુઓ તો ગુજકો માસોલ હોય કે નાફેડ હોય કે ઇફકો હોય, આ લોકો પણ ડુંગળીની ખરીદી કરતા આ જે અલગ અલગ સંસ્થાઓ છે, સહકારી સંસ્થાઓ છે, તેમના દ્વારા પણ ડુંગળીની ખરીદી થતી નથી। જે ખેડૂતોની માંગ છે કે વેપારીઓની માંગ છે કે બે માંગ કરવામાં આવી રહી છે કે કાં તો ડુંગળીના નિકાસ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પ્રતિબંધ હટાવવામાં આવે, અથવા તો સરકાર છે તે ડુંગળીની ખરીદી કરે। એક તરફ વિપક્ષ છે, વિપક્ષ પણ હલ્લાબોલ કરી રહ્યું છે, ખેડૂતોનો પણ આક્રોશ છે જોઈ રહ્યો છે અને તમામની વચ્ચે સરકારમાં માત્ર ને માત્ર બેઠકોનો દોર ચાલી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી કૃષિ પ્રધાન રાઘવજી પટેલને પણ આ અંગે પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આખરે સરકાર શું કરવા માંગી રહી છે। આજે ગોંડલ સહિતના કેટલાક મહત્વપૂર્ણ એપીએમસી છે કે જ્યાં તેમના જે પ્રતિનિધિઓ છે તેની સાથે બેઠક થઈ રહી છે, પરંતુ બેઠકમાં કોઈ નિરાકરણ આવશે કે કેમ તેની પર એક ખૂબ મોટો સવાલ છે, કેમ કે કેન્દ્ર સરકારે જ્યારે પ્રતિબંધ મૂક્યું છે ત્યારે ગુજરાતની પણ જે સહકારી સંસ્થાઓ છે તેમને પણ હજુ સરકાર દ્વારા ડુંગળીની ખરીદી માટે કોઈ સૂચના આપવામાં નથી આવી। ડુંગળીના જે ખરીદી થઈ શકે તેની માટેનો જે કોઈ નેક્સ્ટ પ્લાન હોય તે હાલમાં રાજ્ય સરકાર પાસે નથી તેવું જોવા મળી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર જાણકારી બદલ। અને એટલે જ ખેડૂતો આખરે પ્રશ્ન પૂછી રહ્યા છે કે તેમની આ સમસ્યાનો હલ ક્યારે આવશે।